ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ। આજે તો સવારમાં જોઈ લો વરસાદ આવી ગયો ફૂલ હો, કાંઈ ઘટે નહીં। રાતમાં પડી ગયો છે ફૂલ વરસાદ, અને પછી આપણે નીકળી ગયા ગામમાં। જોઈ લો કેવો વરસાદ પડ્યો ને, જોઈ લો મેંદરડામાં સારો એવો વરસાદ પડી ગયો। પછી પહોંચી ગયા આપણે શિવ લેબોરેટરીએ, અને પછી ત્યાં પણ થોડીક વાર રહીને વરસાદ આવ્યો છે, કોઈ કાંઈ ઘટે નહીં એવો જોરદાર ફૂલ વરસાદ આવી ગયો તો। કારણ કે કાલનો આવ્યો નહોતો, બધે પડ્યો તો, મેંદરડામાં નહોતો આવ્યો, એટલે આજે આવી ગયો છે મેંદરડામાં। પછી આપણે નીકળી ગયા એક કામ તરફ, અને જોઈ લો આપણે ગાડી લઈને બેસી ગયા। અને હજી જો આ એક તો હમાતો નથી ક્યાંય, માન બેસી ગયો। પછી પહોંચી ગયા આપણે ગાડી લઈને શ્રીનાથજી ઓનલાઈનમાં। ત્યાં એક આપણે ફોર્મ ભરવાનું હતું, કામ હતું ગૌશાળાનું। પહોંચી ગયા, ને ઓહો હાથ ઊંચો કરતેલા તને કહો, હાથ આમ કે રે, હા બસ એમ। પછી પહોંચી ગયા ઘરે, ત્યાં તો ગરમા ગરમ ફૂલેલી રોટલી બનતી હતી, દાળ બનાવી હતી, દાળ ભાત બનાવ્યા હતા। વાવ, ત્યાં તો પપ્પા આવી ગયા બહાર, એને તો વરસાદમાં નાહવાનું મન થઈ ગયું। આગળ બતાવું તમને, જો એ નાય છે વરસાદમાં, વાહ કાંઈ ઘટે નહીં। પછી તાવ આવી જાય, બેસી જાઓ સાનું મને, હાલો હાથ ધોઈ લ્યો। પછી આવી ગયા જમવા, જોઈ લો જમવામાં દાળ ભાત ગુવારનું શાક મસ્ત। પછી આપણે જોયું ને, ત્યાં તો પાછો વરસાદ આવી ગયો તો ફૂલ હો, કાંઈ ઘટે નહીં। વરસાદ પડ્યો બપોર પછી, કાંઈ ઘટે નહીં એવો, વાહ જોરદાર અદ્ભુત, કાંઈ ઘટે નહીં હો મારા વાલા। વરસાદ આવે પછી આપણે પાછું જવાનું મન થાય, એટલે ગાડી લઈને નીકળી ગઈ। આજે તો જો 4 જણા, કાંઈ ઘટે નહીં। ગામમાં ચક્કર મારવા નીકળ્યા, અને પછી આપણે ક્યાં જવાના છીએ ને એ જોઈ લેજો તમે હો, જોજો। પાછા આપણે નીકળી ગયા મધુવંતી ડેમ તરફ। કાલ પણ આપણે ગયા હતા ભેળ ખાવા રુદ્ર હોટલમાં, આજે પણ આ બધાને મન થયું કે રુદ્ર હોટલમાં ભેળ ખાવી છે, એટલે પાછા આપણે આજે જવાનું છે રુદ્ર હોટલમાં। ને વાહ, ડેમનો નજારો તો જોવો તમે, કાંઈ ઘટે નહીં, વાહ અદ્ભુત। ચોમાસાની આ ઋતુમાં એક આ ડેમનો નજારો જોવો ને, એ બહુ ભાગ્યની વાત છે। ને પછી પહોંચી ગયા આપણે રુદ્ર હોટલમાં, જુઓ અહીંયા પણ વરસાદ ખૂબ જામ્યો હતો। અને પછી આપણે મગાવી લીધી ભેળ તો મગાવી લીધી, જોઈ લો ભેળ આવી ગયા છે એક। પછી આપણે મંગાવી મેગી, આ બધાને મેગી ખાવી હતી, જોઈ લો, કારણ કે આ બધા મેગી ખાવાવાળા છે। મેગી ખાઈને આપણે કરી લીધું, વાહ થેન્ક યુ। પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા।